સૌને માર્ગદર્શન આપો. ધન્યવાદ. થેન્ક યુ. આવી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આદરણીય ગુર્જર સાહેબ, ભાઈ હિતેશભાઈ, અશ્વિનભાઈ, બેન તૃષા, અન્ય અહીંયા મહેશભાઈ બેઠા હતા, અન્ય અધ્યાપક બહેનો ભાઈઓ અને મારા વાલા મિત્રો, વિદ્યાર્થી મિત્રો, બહેનો, ગુરુ વિશે નાનપણમાં સ્કૂલથી લેવલથી કોલેજ કક્ષા સુધી ઘણું બધું સાંભળ્યું, ઘણું બધું તમે લખ્યું પણ હશે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શું કરવાનું, જે તમે કરી રહ્યા છો, કે ગુરુનો મહિમા. અને સાહેબે જેમ કીધું તેમ કે ગુરુ પૂર્ણિમા કે પછી શિક્ષક દિને તમે તમારી ભૂતકાળની શાળામાં જાઓ અને શિક્ષકને વંદન કરો, પગે લાગો, એને એક ગુલાબનું ફૂલ આપો. એનો જે તમને આ કક્ષા સુધી પહોંચાડ્યા છે એને માટે એનો આભાર વ્યક્ત કરો. હમણાં આ દીકરી અહીંયા બોલતી હતી, તેમાં એમના વિશે, ગુર્જર વિશે કહ્યું કે સાહેબે આ કહેલું કે તમને કોઈ કંઈ પણ કહે તો સાંભળો, તમે પ્રતિકાર ના કરો. ત્યાંથી હું શરૂ કરું. મને યાદ આવે છે કવિ રોબર્ટ ફ્રોસ્ટ, બહુ મશહૂર કવિ હતા અંગ્રેજી સાહિત્યના. એણે એજ્યુકેશનની એક વ્યાખ્યા આપેલી, બહુ સુંદર, મને ગમી ગયેલી. તમે ટપકાવી લીધેલી એક જગ્યાએ વાંચેલું તો. એણે એમ કહેલું, એજ્યુકેશન ઇઝ ધી એબિલિટી ટુ લિસન ટુ એનીથિંગ વિધાઉટ લૂઝિંગ યોર ટેમ્પર. એટલે શિક્ષણ તમને એક ક્ષમતા અને તાકાત આપે કે તમે કંઈ પણ વસ્તુ તમારો મિજાજ કે પિત્તો ગુમાવ્યા વગર સાંભળી શકો. અને આ એજ્યુકેશન આપે કોણ? શિક્ષણ તો કે ગુરુ આપે. અને એ જ વસ્તુ આપી રહ્યા છે. આ દીકરીના વક્તવ્યમાંથી પ્રતિપાદિત થયું કે તમારામાં એ શક્તિ પેદા કરવાનું કામ, અને માત્ર કહીને રહી જાય છે એવું નહીં, તમારી પાસે કરાવડાવવા માટેની અંદરથી ઈચ્છા પ્રગટ થઈ. સાયકોલોજીના વિદ્યાર્થીઓ છો, તમને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના અને વંદન. બહુ વર્ષો પહેલાં અહીંયા ઘણા વર્ષો મુકામ કર્યો આપણે મધર ટેરેસા. એ મધર ટેરેસાએ એક વખત એમ કીધું કે ઇન ફ્યુચર, આવનારા વર્ષોમાં, ફિલિંગ ઓફ બિંગ અનવોન્ટેડ વુડ કિલ મોર પીપલ દેન ધ ડિસીઝીસ લાઇક ટીબી ઓર કેન્સર. કે ફિલિંગ ઓફ બિંગ અનવોન્ટેડ એટલે કે મને કોઈ સાંભળતું નથી, મારી સાથે કોઈ બોલતું નથી, મને બધા એવોઇડ કરે છે, હું એકલો પડી જાઉં છું, એકલી પડી જાઉં છું. આ લાગણી ભવિષ્યમાં વધુ માણસોને મારશે, નહીં કે ડિસીઝીસ લાઇક કેન્સર ઓર ટીબી. અને આ સત્ય પુરવાર થઈ રહ્યું છે અત્યારે. હું વર્ષો પહેલાં અહીંયા નવસારીના સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટરો જે છે, તો એમની કેબિન, જેને એન્ટી રૂમ કહેવાય, પેશન્ટ જ્યાં વેઇટ કરતા હોય, એ વેઇટિંગ રૂમમાં સાયકિયાટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ માટે ગણ્યા ગાંઠે 1-2 દર્દી બેઠા હોય. પણ હમણાં થોડા વર્ષ પહેલાં અહીંયા દેસાઈ ટાવર પર છે, આપણે નામ ભૂલી ગયો, ભાવિક મારો વિદ્યાર્થી છે, મારે એનું કામ હતું ને હું ગયો તો મોટો હોલ, અહીંયાથી લાંબો આખો હોલ ચીકાર. એટલે માનસિક પીડા જે છે, વ્યથા, એને લીધે માણસો આજે મૃત્યુ સુધી પહોંચી જાય છે. સુસાઇડના કેસીસ પહેલાં કરતાં વધારે. આ વાત એટલે કરું છું, તમને બિરદાવવા માગું છું. તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી બન્યા અને ભવિષ્યમાં એવા અનેક લોકોને બચાવવા માટે, ફિલિંગ ઓફ બિંગ અનવોન્ટેડમાંથી બહાર કાઢવા માટે તમે એ માટે સક્ષમ બનવાના છે. એ બીડું ઝડપ્યું છે આ કોલેજમાં આ એડમિશન લઈને. એ માટે અભિનંદન આપું છું તમને. અહીંયા ગુરુ વિશે કે ગુરુ પૂર્ણિમા વિશે વાત કરવા માટે હું બેઠો
મેં વિચાર્યું કે હું શું બોલું તો મજા આવે, મને મજા આવે ને તમને મજા આવે. હવે મજા તો આપણે સર્કસ સિનેમા જોવા જઈએ તો પણ આવે, પણ મજાની સાથે ફાયદો કંઈક તમે લઈને જાઓ, પ્રાપ્ત કરીને જાઓ. એ તો જે બધું અહીંયા આ દીકરીઓ બોલી ગઈ હમણાં, એમાંની જ વાત કે કંઈક હું કેવી રીતે શીખ્યો અને મારા મનમાં જે ગુરુની માન્યતા કે ગુરુ એટલે કોણ, કેવા પ્રકારના હોય, એ જે મેં નોંધ્યું છે એ તમારી સાથે હું શેર કરવા ચાહીશ. યુ સી, એક વાત છે કે માનો ગુરુ દ્રોણ એણે બધાને શીખવ્યું, પણ એની એ તમામે તમામ કળા કે શિક્ષણ એને પ્રજ્વલિત કોણ કર્યું? દુર્યોધન. બધાને એક જ ગુરુ હતા, બરાબર ને? પણ અર્જુન એને એ ઊંચાઈ પર લઈ ગયો એની શિક્ષાને કે આજે પણ આપણે એને યાદ કરીએ. તો સંસ્કૃતમાં એક સુભાષિત આવતું, મને એ સંસ્કૃત શબ્દો જરાય યાદ નથી, પણ એનો તર્જુમો, એનું ભાષાંતર મને યાદ છે, કહેવા ચાહીશ. સિંહણનું દૂધ આવે ને, તો સિંહણને આપણે દોહવા બેસે, ગાયને દોહે તો નીચે દેગડામાં દૂધ ઝીલાતું હોય, પણ સિંહણના દૂધમાં એ પિત્તળ, તાંબાનો દેગડો, સ્ટીલનો દેગડો પણ લઈને જો તમે બેસો તો એને દૂધની ધાર સિંહણની પડશે ને, સ્ટીલને ચીરીને બહાર નીકળી જશે. એ સ્ટીલ, તાંબા, પિત્તળની તાકાત નથી કે સિંહણના દૂધને ઝીલી શકે. સિંહણના દૂધને પ્રાપ્ત કરનારને જાળવવા માટે એક જ પાત્ર છે, સુવર્ણ પાત્ર. અને સોનાના પાત્રમાં એ તાકાત છે કે એ દૂધને ઝીલી શકે. તો ગુરુ દ્રોણને જો વંદન છે તો સોનાનું પાત્ર ધરાવતા એ અર્જુનને પણ સલામ છે. આચરેકરને વંદન છે તો સામે સોનાનું પાત્ર ધરાવનાર કોણ? ક્રિકેટર આપણો તેંડુલકર, એને પણ સલામ છે. બાકી આચરેકર પાસે કેટલા બધા શિષ્યો શીખ્યા. અહીંયા નવસારીમાં થોડા વર્ષ પહેલાં આચરેકરનો સેમિનાર હતો, એનો કેમ્પ હતો, કેટલા બધા છોકરાઓ ગયા. એટલે એ શિક્ષા પ્રાપ્ત કરવા માટેની તમારી કાબેલિયતને કેવી રીતે વિકસાવવી, એમાં કંઈ ડેવલપ કરવામાં કંઈ બહુ મોટું નથી કામ કરવાનું. કે સોનાનું પાત્ર, પેલી વાત કરી એમણે કે ઓછા માર્ક્સ આવેલા સાહેબે વાત કરી, તો નહીં, માર્ક્સ સાથે એને લેવા દેવા નથી, પણ તમારી ટ્રેનિંગ સાથે લેવા દેવા છે. હાઉ યુ ટ્રેન યોર બ્રેઇન, તમારા દિમાગને, મસ્તિષ્કને કઈ રીતે તમે તાલીમ આપો એના પર છે. દેર ઇઝ નો ડિફેક્ટિવ પીસ ઇન હિઝ ફેક્ટરી, હિઝ કેપિટલ એચ, એની ફેક્ટરીમાં મને જે બ્રેઇન આપ્યું છે એ જ તમને બધાને, એ જ કોઈ મોટા વૈજ્ઞાનિકને પણ બ્રેઇન આપ્યું છે. પણ એ વૈજ્ઞાનિક શું શું કરે છે, કોણ શું કરે છે? તો એ વાત જે છે એની વાત આગળ વધારતા મારે કહેવી છે કે અભ્યાસ કઈ રીતે કરી શકાય, એ સોનાનું પાત્ર બનવાની જે વાત છે એ ડેવલપ કેવી રીતે થાય એ વાત મારે કરવી છે. તો મેં જે નોંધ્યું કે મારે હિસાબે ગુરુ તો સપ્તરંગી મેઘધનુષના 7 ગુણ જો હોય તો એ ગુરુ. અને આપણે સદગુરુ, સારા ગુરુ, સાચા ગુરુ એમ પણ શબ્દ ઘણીવાર વાપરતા હોઈએ છીએ. તો પહેલું એની અંદર આવે જ્ઞાનનો ભંડાર હોવો જોઈએ. હવે જ્ઞાન એટલે દુનિયાભરનું જ્ઞાન હોવું જરૂરી નથી, નોટ એટ ઓલ, પણ એ જે વિષયના તજજ્ઞ છે એનું તલસ્પર્શી જ્ઞાન, ઊંડાણનું જ્ઞાન એનામાં હોવું જરૂરી છે. હું એક ગુરુનું નામ આપું, બહુ સામાન્ય, બધું બહુ સામાન્ય. આપણે લગ્ન સમારંભમાં ને એમ જઈએ તો રસોઈયા કેવા બધા અંદર ગંદકી, વારંવાર ગરમી રસોડામાં, પેલો ઉપર તો પહેરણ કશું પહેરેલું એની, અને પરસેવે નીતરતો એને પૂરીને ફરસાણ તળતો હોય. પણ બીજા એક રસોઈયાનું નામ આપું જે આજે ગુરુ બની ગયો, તે સંજીવ કપૂર, શેફ, દુનિયામાં એનું નામ બોલાય છે. સંજીવ કપૂર એવો ઉત્તમ રસોઈયો બન્યો કે એના હાથ નીચે આજે ઘણા બધા શેફ ટ્રેનિંગ લેવા હજારો લાખો ખર્ચીને જાય છે. કેમ?
તો કે એના વિષયમાં એ ઊંડો ઉતરી ગયો. જ્ઞાનનો ભંડાર એટલે આ એક જ્ઞાનના ભંડારની વાત છે. એની સાથે બીજી જે હમણાં વાત આ દીકરીએ કરી તે સાંભળવાની આવડત, શ્રવણ શક્તિની તાકાત ગુરુ પાસે જબરજસ્ત હોવી જોઈએ. એ એટલી બધી ધીરજપૂર્વક એક વાત પોતાના શિષ્યની સાંભળે સાંભળે સાંભળે, પચાવે, સમજે અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરે. અને એની નજરમાંથી કોઈ છટકી ના જાય, કોઈ બાળક, કોઈ શિષ્ય અધૂરો ન રહી જાય પોતાની વાત કહેવા વગરનો. એ સાચો ગુરુ. ત્યારબાદ આવે અનુભવ કરાવે. પોતાના જ્ઞાન ભુવનમાં ન લઈ જાય અંદર, પણ તમારા શિષ્યના, પોતાના શિષ્યના જ્ઞાન ભુવનમાં શું રહેલું છે, એમાં શું તાકાત છે એના દર્શન કરાવે. દેટ ઇઝ ગુરુ. આ છે. અને એ જે રહેલું છે એના દર્શન કરાવે. નોટ ઓનલી દેટ, પણ એને બહાર કાઢવાના પ્રયત્ન કરે અને કઢાવીને જંપે. જે હમણાં હું જોઈ રહ્યો કે જે અહીંયા દીકરીઓ બોલતી હતી, વક્તવ્ય આપવું, અને હજી તો ફર્સ્ટ યરમાં આટલી બધી મેદનીની વચ્ચે વક્તવ્ય આપવું, તો એમને ઊભા થઈ ગયા આવીને પહેલે દિવસે નહીં. કેમ? તો કે એને મોટિવેટ સાચા ગુરુએ કર્યા. મોટિવેશન માટે ગુજરાતીમાં આપણે પ્રેરણા એમ શબ્દ વાપરે, પણ સાયકોલોજીકલ ટર્મ છે અને એનો સાયકોલોજીમાં અર્થ બતાવે છે દેટ ઇઝ ઉદ્દીપિત કરવું, ટુ મોટિવેટ, એટલે કે દીવડો પ્રગટાવવાની વાત છે. અને એ દીવડો એટલે કે તમને તમારી અંદર રહેલી શક્તિના દર્શન કરાવે અને એને બહાર કાઢવા માટે તમને, આપણે કહીએ ને ચોખ્ખી સુરતી ભાષામાં જો કહે તો સળી કરી આપે. સળી કરી આપે એટલે અંદર દીપ પ્રગટાવીને ગુરુ છટકી ગયા. પછી દીપ પ્રગટી ગયો એટલે તમે પછી ના ગાંઠો, પાછું વળીને ના જુઓ, પણ એ દીપ પ્રગટાવવાનું કામ છે તે ગુરુ કરે. તમારા જ્ઞાન ભુવનમાં, તમારા અંતરમાં લઈ જાય તમે. તે છે. અને ત્યારબાદ જે છે તે બીજી 4 વસ્તુ આપણે લેવાની બાકી છે. હું અહીંયા એક વસ્તુ તમને કહીશ, જસ્ટ એ મિનિટ, કે કોઈના વક્તવ્યમાં આવ્યું પણ મને યાદ નથી. 4થી વસ્તુ છે પ્રફુલ્લિત મન એનું હોય ગુરુનું, સદા સ્મિત. હમણાં તમે કહ્યું ને આવીને હંમેશા અમને કહી આપનું સ્વાગત છે ગારડા કોલેજમાં, તે એમના ફેસ પર કેવા ભાવ હોય એ બોલતી વખતે, આપનું સ્વાગત છે ગારડા કોલેજ, ને ફૂલ ફ્લેજ એક બ્રોડ લાફ્ટર સાથે બોલતા હતા, આપનું સ્વાગત છે આ ગારડા કોલેજમાં, બરાબર. અને હંમેશા પ્રફુલ્લિત, પોતાની વ્યથા, મૂંઝવણ કે પોતાની પરિસ્થિતિ ઘરની ગમે તે હોય, પોતાની અવસ્થા ગમે તે હોય, પણ એને સાઈડ ટ્રેક કરીને મેઇન ટ્રેક એ ઓપન થાય ક્લાસરૂમમાં પ્રવેશે ત્યારે. દેટ ઇઝ ગુરુ. હું બીજું રમૂજી ઉદાહરણ આપું તો, મારો એક મિત્ર કોલેજમાં હું ભણતો ત્યારે, નિખિલેશ કરીને તો શાહ, એને માવો ખાવાની આદત. આ સતત આવે ને ચાલતો જ હોય મોડું. હવે ઘણીવાર એવું થતું કે અમે બહાર નીકળીએ કેમ્પસમાંથી કે આમ તેમ, અને ગરમીની સિઝન હોય, શેરડીનો રસ કે કંઈ કોલ્ડ ડ્રિંક, કોકાકોલા, થમ્સઅપ પીવાનું, ફેન્ટા પીવાનું મન થાય તો ચાલો. હવે એને નીતુ કહેતા, નીતુ તું તો નહીં પીએ, તારો માવો ચાલુ છે ને? એમ કે નહીં નહીં, શું કામ? અચ્છા માવો થૂકી કાઢશે? નહીં નહીં, માવો નહીં થૂકું. તો માવો અહીંયા ભરી દે અને આ ટ્રેક પરથી અહીંથી ઝૂમ દઈને એ થમ્સઅપને આ બાજુ માવો હોય ને આ બાજુથી એક કોલ્ડ ડ્રિંક પી જાય. તો ગુરુ પાસે એ તાકાત છે કે એની મૂંઝવણ, વ્યથા, એની પરિસ્થિતિ એક સાઈડે ભરીને સાઈડ ટ્રેક કરે અને પોતાનો મેઇન ટ્રેક ચાલુ કરે. ધેટ ઇઝ પ્રફુલ્લિત મન. એનું બીજું એક કારણ તમને મારે કહેવું છે
કે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એટલે આ સાંભળવાની તમને મજા આવશે. મિત્રો, આપણા મનના વિચારોની આસપાસના વાતાવરણને વ્યક્તિઓને અસર થાય છે એ તમે જાણતા છો. તમે ઘણી વખત નાનપણથી તમારા મિત્રો વડીલો પાસે સાંભળ્યું હશે કે કોઈની હાય નહીં લેવાની, કોઈની બદદુઆ નહીં લેવાની. તો એ બદદુઆ એટલે બોલે કે જા આમ થશે તારું તેમ બોલે, એમાં શું થાય? પણ કંઈક નીકળે છે, અહીંથી ટ્રાન્સમિટ થાય છે એક એરમાં, હવામાં, અને એ નેગેટિવ એનર્જી તમને ડેફિનેટલી અસર કરે છે. નેગેટિવ એનર્જી ડેફિનેટલી અસર કરે છે. અને એ તો છે જ. આપણે ઘરે બેઠા ટીવીનું રિમોટ કંટ્રોલ હાથમાં લીધું, સ્વિચ દબાવીને ટીવી ત્યાં ચાલુ થઈ ગયું, તો આમાંથી વાયર તો કનેક્ટ છે જ નહીં, પણ કંઈક અહીંથી ટ્રાવેલ કરીને ટીવી સુધી ગયું. એ શું ગયું આપણને દેખાતું નથી. તો આ બ્રેન, ટીવી અને કમ્પ્યુટર એ બધા તો આપણે માનવીએ બનાવ્યા, બરાબર? પણ આ ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ કમ્પ્યુટર એવર મેડ ઓન ધીસ પ્લેનેટ, મેડ બાય ધ સુપ્રીમ માસ્ટર. તો એનો જોટો જડે એમ નથી. તો એના વેવ્સ જે છે તો બહુ ખતરનાક અસર કરે. કવિ બોટાદ કરે બહુ વર્ષો પહેલાં એક કાવ્ય લખેલું ચંદન, એમાં આ જ વાત છે. એક રાજાનો દરબાર ભરાયો છે, દરબારમાં દરબારીઓ બેઠા છે બધા જાત જાતના, અને એ દરબાર પૂરો થઈને રાજા ટેન્શનમાં છે. તો બધા જતા રહ્યા દરબારીઓ, ગામના મહાજનોને, આ તે નગર શ્રેષ્ઠીઓ. તો રાજાને પૂછે છે તમને શેની ચિંતા છે, શું કામ તમે મૂંઝવણમાં છો, શું થયું? તેમ કે ખબર નહીં, પણ જ્યારે દરબાર ભરાય છે ત્યારે નાકા પર જે પેલો વાણિયો બેસે છે એને જોઈને અમથો મને ગુસ્સો આવે છે. આપણે કે ને બતેડી ચડે, મને ગુસ્સો આવે એમ કે વગર કારણે એણે મારું કંઈ બગાડ્યું નથી, તો તમે કંઈક તપાસ કરો. એટલે પ્રધાન બીજી પાછી મિટિંગ, દરબાર ભરાય ત્યારે પેલા છૂટે ત્યારે વાણિયાને બેસાડે છે. તો વાણિયો તો ખુશ થઈ ગયો, પ્રધાન સાહેબે મને બેસાડે. ગપ્પા હાંક્યા, શું કરો છો ને વેપાર શું ના. પછી એમ કરતાં કરતાં દોસ્તી વધી, વાણિયાએ ઘરે વાત કરી અને આ શ્રીમતી પણ ખુશ થયા. ત્યારબાદ આગળ જતાં એક દાડો એને આમંત્રણ આપે છે વાણિયો કે મારા ઘરે આવો, અને ઘરે આવવા સ્વીકારે છે આમંત્રણ પ્રધાન. અને ત્યારબાદ સ્વીકાર્યા બાદ નાસ્તો પાણી તૈયાર કરે છે. નાસ્તો પાણી કર્યા, ઉઠ્યા, પ્રધાન જાય છે તો ફળિયામાં ખૂણામાં ચંદનના લાકડાનો ઢગલો છે. એ ચંદનના લાકડા જુએ છે અને એ લાકડા જોઈને પૂછે આ શું છે? તેમ કે આ તો મારી બરબાદી છે. એમ કે કેમ, શું થયું? તેમ કે મારો મિત્ર રંગૂન દેશ જતો હતો અને ત્યાં સસ્તા ભાવે ચંદન મળે, તો મને થયું કે હોળીમાં મંગાવી લો તો અહીંયા ખપશે ને મને લાભ થશે, સસ્તા ભાવના ચંદન. પણ એ ચંદન અહીંયા કોઈ ખરીદતું નથી, એટલે મારે માટે તો આ પૈસાનું રોકાણ બરબાદી છે. હવે તો એમ કે ગામનો રાજા મૃત્યુ પામે તો ચંદનની ચિતા ખડકાય તો કંઈક દાડો વળે. અને અહીંયા પ્રધાને પકડ્યું કે જો રાજાના મરવાની રાહ જુએ છે, આ એના મનના વિચારો ત્યાં ટ્રાન્સમિટ થાય છે ને વગર કારણે રાજાને કંઈ અણખટ થાય છે. અને એ જ વાત વર્ષો બાદ એ જ ગાળામાં, એ જ સમયગાળામાં કવિ કલાપી, તમે બધા જાણો છો ને, કાવ્ય ભણ્યા હશો, તમને ચંદન પણ ભણવામાં આવ્યું, પણ કલાપીનું બીજું ખંડ કાવ્ય આ જ વિચારને રજૂ કરતું તમે ભણ્યા હશો. એ હતું ગ્રામ માતા. ખેડૂત માતા ને પિતા બેઠા છે, પારાવાર ઠંડી છે, મળસ્કું સૂરજ ઉગે છે, બાળકો રમે છે એના, અને શેરડીનું ખેતર છે, અને ત્યાં ઘોડે સવાર સૈનિક જેવો કોઈ આવે છે. રાજા છે પોતે, પણ અજાણ્યા ડ્રેસમાં છે, અને તરસ લાગે છે, મને તરસ લાગી છે. તો માતા કહે છે કે તને શેરડીનો રસ પીવડાવું. પાણી શું કામ? શેરડીનો રસ કાપે છે, શેરડી ગ્લાસ ધરે, આખો ગ્લાસ ભરાઈ જાય, પેલો પીએ છે, ને પીતા પીતા કંઈક ખરાબ વિચાર કરે છે મનમાં, અને પાછો એની આગળ ગ્લાસ ધરે છે, મને પાછી હજી તરસ લાગી છે, બીજું આપ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કર્મમાં ધર્યું.
અને પછી માતા કાપડે છે શેરડી, રસ નથી નીકળ્યો. એક શેરડી, બીજી કાતળી, ત્રીજી રસ નથી નીકળતો. માતા એક જ કહે છે, ભગવાન કૃપાયમાન થયો, કાં તો આ રાજા, આ ધરતી પરનો રાજા દયા વગરનો થયો હશે તો જ આવું બને. ધરતી કસ વગરની થઈ જાય. ત્યારે પેલો ચમકે છે અને કબૂલે છે કે હું જ રાજા છું. રસ પીતો તો ત્યારે મને વિચાર આવ્યો ખરાબ કે આ આટલો બધો મીઠો રસ કેટલું કમાતા હશે આ ખેડૂત દંપતી, તો મારે મહેસૂલ કર વધારવો જોઈએ. અને એ તમને લૂંટવાનો વિચાર આવે એટલે જમીન કસ વગરની થઈ ગઈ. એટલે આપણા વિચારો આસપાસની વ્યક્તિને, પહેલાં ચંદન કાવ્યમાં જોઈએ તો વ્યક્તિને, અહીંયા વાતાવરણને, જમીનને અસર કરે છે. તો એ જો શિક્ષક પ્રફુલ્લિત ના હોય, એક મિનિટ માટે માની લઈએ તો એના ટેન્શન આ તે સાથે, તો એ બધું ટ્રાન્સમિટ તમારી પાસે થશે અને જે વાત બનવી જોઈએ તે નહીં થાય. આપણે કહીએ ને હિન્દીમાં બાત બનવી चाहिए, એ ના બની શકે. અને એ શિક્ષકે કરવું જ પડે અને દરેક સારો શિક્ષક એ કરી શકે. એટલે આ એક વસ્તુ છે. પછી એની પાસે બીજી એક વસ્તુ સૌથી મજાની જે હોવી જોઈએ તે મેં નોંધી છે. દેટ ઇઝ તમે જે છો તે, અને સાહેબ તમને જે બનાવવા માગે છે, એક અચ્છો મનોવૈજ્ઞાનિક હોવો જોઈએ શિક્ષક. એના શિષ્યના દિમાગમાં શું ચાલે છે એ શિષ્ય બોલે પહેલાં ખબર પડે, એની બોડી લેંગ્વેજ પરથી, એની આંખ ક્યાં ફરે છે, એની બેઠક, એનું પોસ્ચર શું છે, કે એના શબ્દો શું છે. એના એક વાક્ય બોલે એની પાછળના 5 વાક્ય એ શિક્ષકને ખબર પડી જાય. સારા ગુરુ, દેટ ઇઝ ગુરુ. અને એના પછી બીજી, એના પછી જે વ્યવસ્થા છે, પ્રશ્નોને આવકારે. થોમસ એડિશન સ્કૂલમાં ભણતો હતો પ્રાથમિક તબક્કામાં. શિક્ષકને એટલા બધા પ્રશ્નો પૂછે, ત્રાસી ગયા શિક્ષક. અને એક દિવસ ચિઠ્ઠી લખીને મોકલાવી દીધી કે આને કાલથી ના મોકલશો, એનું એડમિશન રદ છે, કેમ કે બહુ પ્રશ્નો પૂછે છે. એની મા એની ગુરુ બની અને પછી તમે જોયું માએ જેટલા પ્રશ્નો એ બધા જ સંતોષ્યા. પોતે ન જવાબ આપે તો એને પુસ્તક આપે કે આ વાંચ. અને થોમસ એડિશન આજે ક્યાં છે? સૈકાઓ બાદ આપણે એને યાદ કરીએ છીએ. અને ત્યારબાદ છેલ્લી 7મી વસ્તુ જે ધીરજ, પારાવાર, પેશન્સ. ધીરજ એટલે એટલી બધી ધીરજ હોવી જોઈએ કે ઉદાહરણ સામાન્ય રીતે આપું તો, કે આપણે આ બધા અહીંયા બેઠા છે 100-125 મિત્રો, એને માટે ખીચડી રાંધવાની છે. તો મોટું તપેલું, એમાં ચોખા, દાળ, પાણી ને મસાલા નાખીએ અને પછી નીચે 5 મીણબત્તી પ્રગટાવીએ ખીચડીને ચડવા માટે. તો કેટલી રાહ જોવી પડે, બરાબર? એ ધીરજ હોવી જોઈએ ગુરુની અંદર. ગમે ત્યારે ગમે તે કક્ષાએ કોઈ પણ રીતે પરિણામ આવી શકે. મેં જે સોનાના પાત્રની વાત કરીને એને માટે એક રમૂજી પ્રસંગ મારે કહેવો છે. એકચ્યુઅલી ઇટ્સ નોટ અ પ્રસંગ, એક ઇવેન્ટ નથી, કોઈ ઘટના નથી, પણ ઇટ્સ એ જોક. જોક કંઈક જુદો છે, તમને મજા આવે, પણ જોવાનું એ છે કે એની પાછળ ગુરુ ક્યાં આવ્યા એમ થશે. તે હું તમને બતાવીશ. મુંબઈ જેવું મહાનગર છે, આ તમને ખરેખર મજા આવશે. રાતનો 2 વાગ્યાનો સમય છે, સુમસામ રસ્તો ખાલી, અને એમાં એક દારૂડિયો જાય છે કંઈ ગણગણ કરતો, ફિલ્મની લીટી. પોલીસ એને અટકાવે, એ ઊભો રહે, ક્યાં જાય? એટલે પહેલાં એની સામે જે લેક્ચર સાંભળવા જાઉં છું. પેલો કે માય ગોડ, હમણાં 2 વાગે રાતે લેક્ચર? યસ લેક્ચર. અરે ભાઈ, પણ રાતે 2 વાગે કોણ લેક્ચર? અચ્છા, ને લેક્ચરનો વિષય કયો? કેમ કે વિષય કહું છું તમને. વિષય છે દારૂ પીવાથી થતી લીવરની બીમારી, ખાના ખરાબી, જુગાર રમવાથી થતી બરબાદી પૈસાની, આર્થિક તંગી, અને ખરાબ સોબતથી થતી ખાના ખરાબી, બરબાદી પર લેક્ચર. એમ કે શું વાત છે, આટલું લેક્ચર 2 વાગે? એમ કે લેક્ચર કોણ આપવાનું? એમ કે મારી વાઈફ. હવે
જોવાનું એ છે કે આ ભાઈની રોજની આદત જુગાર રમીને દારૂ ઢીંચીને રાતે મોડેથી જાય, બારણું પકડાવે, વાઈફ બારણું ખોલે અને એનું લેક્ચર ચાલુ થઈ જાય. પણ યુ સી, આ માણસે એ ભલે 5-10 ચોપડી ભણ્યો હશે, પણ એણે જે રજૂઆત કરી, સી એમાં ધ ટુ થિંગ્સ ઇન દેટ, એની સેન્સ ઓફ હ્યુમર એન્ડ નંબર 2 આર્ટ ઓફ પ્રેઝન્ટેશન, એ આવી ક્યાંથી? જન્મજાત તો હોય જ. એણે કોઈક જગ્યાએ જ્યાં ભણ્યો હશે ત્યાં આજુબાજુમાં એના કોઈ વડીલ એવા હશે કે જે આ રીતે વાતને ટર્ન કરીને ટ્વિસ્ટ આપીને રજૂઆત કરે. વાત એ જોઈ અને એ એનામાંથી આવ્યું. તો એ જેની પાસેથી શીખ્યો એનો ગુરુ. એટલે ગુરુનું જ્ઞાન ગમે ત્યાંથી ગમે ત્યાં પ્રગટ થઈ જાય. પેલું ગુજરાતી ગરબામાં છે ને, છાનું રે છપનું કંઈ થાય નહીં, છમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. તો એ ઝાંઝર ગમે ત્યાં છમક દઈને છમકી પડે. એ તમારી અંદરનું જ્ઞાન કોલેજ પાર કર્યા બાદ પણ વર્ષો બાદ છમ કરીને અવાજ કરશે ત્યારે તમને આ ગુરુ યાદ આવશે. ત્યારે દરેક વખતે છમ છમ થશે ત્યારે. એટલે એ ગુરુની વાત છે. અને એવા ગુરુઓ જે ટ્રેડિશનલી પરંપરાગત ગુરુ જો વાત કરીએ તો પહેલાં ગુરુ સાંદીપનીને એના ત્યાં જતા, ઘરે રહીને ભણતા, ઝૂંપડીમાં બેસતા, પછી નિશાળ આશ્રમ શાળા બની, હવે વર્ગખંડો, એમાં શિક્ષક સામે ઊભા હોય. દેટ ઇઝ પરંપરાગત ગુરુ શિક્ષક. પણ એ સિવાય લાઈફમાં ક્યાંથી તમે પાત્રતા પેલી કેળવવાની વાત આવીને તે હવે એ ડેવલપિંગ કે આપણી પર્સનાલિટી, અવર પર્સનાલિટી ઇઝ અ મિક્સચર ઓફ સેવરલ અધર પર્સનાલિટી ડેટ માઇટ હેવ ઇન્ફ્લુઅન્સ્ડ એ લોટ. ઘણી બધી પર્સનાલિટીઓ જેણે તમને કંઈક બાબતે અસર કરી હોય, ઇન્ફ્લુઅન્સ કર્યા હોય, ગહેરી, હિન્દીમાં ગહેરી, બરાબર છે, અસર કરી હોય, અને એ તમે એની પર્સનાલિટીમાં લીધું, આની પર્સનાલિટીમાં આ પોઈન્ટ લીધો, આ લીધો ને તમારી વ્યક્તિત્વમાં એને ચિપકાવી દીધો. દેટ ઇઝ યોર પર્સનાલિટી. તો એ જેની પાસેથી મેં લીધું એ મારો ગુરુ, આ જેની પાસે લીધું એ મારી ગુરુ. તો એવા કેટલાક ઉદાહરણો આપીશ અને પછી મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. પહેલી ગુરુ નાની નાની વસ્તુ છે. મારી મા, અમે એને બા કહેતા. એનો જબરજસ્ત ગુણ હંમેશા પ્રફુલ્લિત હસતો ચહેરો. એને પારાવાર બીમારીમાં, માંદગીમાં હોય, ગમે તેટલી વેદના થતી હોય, કોઈ દિવસ રાંધવાનું એણે બંધ નથી કર્યું. નોટ ઓનલી દેટ, હું એના અંતિમ દિવસ સુધી વાત કરું તો છેલ્લું અઠવાડિયું પથારી વચ્ચે એને પારાવાર વેદના પગમાં થતી. ડૉક્ટરે 86-87 વર્ષની ઉંમર, ડૉક્ટરે કીધું ઓપરેશન ઇઝ નોટ પોસિબલ એટ ધીસ એજ. અને ભયંકર વેદના, એનાથી ઊંઘી ના શકાય. અને સાંજે મારો બેચ ભણાવવાનો છૂટે ક્લાસને હું ઘરે આવું, પડખું ફરીને સૂતી હોય. હું ખાલી એટલું પૂછું, બા કેમ છે? એટલે મારી સામે આમ પડખું ફરીને હસતા, સારું છે ભાઈ, હસતા હસતા. હું માત્ર નહીં, પડોશી અડોશી, બા કેમ છે, માસી કેમ છે, સારું છે. હા, કોઈ દાડો ફરિયાદ જ નથી કરી. એવર પ્રફુલ્લિત, પ્રસન્નચિત્ત. એ એક છે. ત્યારબાદ મારા પિતાજી, જેમની પાસેથી બે વસ્તુ મેં જબરજસ્ત લીધી. એક અંગ્રેજી, હી વોઝ વેરી ગુડ એટ ઇંગ્લિશ. અને બીજું જે જબરજસ્ત મારી સાથે મેં એટેચ કર્યું, દેટ ઇઝ પંક્ચ્યુઆલિટી, સમય પાલન. મારા પિતાજીનું સમય પાલન તો એવું હતું કે જેને એક્સેસિવ મેનર કહેવાય. આપણે કહેવાય એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. આ દરેક વસ્તુનો અતિરિક્ત ઝેર છે. પણ એનું તો આપણને કેટલીક વાર હસવું આવે એવું હતું. અમે હસતા પણ ખરા કે ડૉક્ટર એમને કીધું હોય કે સવાર, બપોર ને સાંજ આ ટેબ્લેટ તમારે લેવાની છે. એટલે સવારનો આશરે ટાઈમ પણ પૂછે, નહીં એમ નહીં, ટાઈમ કહી દો નહીં. એટલે એમ કે સવારે 7 વાગે, પછી બપોરે 3 વાગે, સાંજે એમ કે 8 વાગે. સારું, તો 8 વાગ્યાની દવા કે બપોરે 3ની લેવાની, તો 3 વાગવાની રાહ જો, ગોળી લાવ, 2 મિનિટ બાકીને ગોળી, પિયુષ લાવ ગોળી મૂકે. અને પછી કાંટો જો અને બેઠો, સેકન્ડ કાંટો ઉપર જાય ત્યારે જ ગોળી મોઢામાં મૂકે. એનું હા, ધીસ ઇઝ એક્સેસિવ મેનર. પણ દરેક વાતમાં પણ અહીંયા
LIC ઓફ ઇન્ડિયા ટાવર પર તે વખતે ઓફિસ હતી, તેમાં જોબ કરતા. અમે પ્રાઇમરી સેકન્ડરીમાં ભણતા. પછી 9th સ્ટાન્ડર્ડમાં હું આવ્યો ત્યારે એમની સુરત બદલી થઈ અને ત્યાં જ રિટાયર થયા. મારો અભ્યાસ પણ કોલેજનો સુરત થયો. તો ટાવર સુધી જે જાય તો ત્યાં વચ્ચે 2-3 ઓળખીતાઓની દુકાન, શોપ આવે. તો જ્યારે અમે ફાધરની બદલી ત્યાં થઈ ગઈ, પછી કોઈ વાર કોલેજમાં આવીને આ બાજુ દુકાન પાસે પેલાને મળે, કેમ છો કાકા, શું છે? ત્યારે એ એકવારની અનેક વાર એણે કીધું છે કે PR ભટ્ટ, મારા ફાધર પ્રણય કુમાર, PR ભટ્ટ, તો PR ભટ્ટ પાસેથી, તારા ફાધર પાસેથી હું એક જ વસ્તુ શીખ્યો, સમય પાલન. એમ કે પિયુષ, તારા પપ્પા અહીંથી પસાર થાય ને મારી દુકાન પાસેથી, ત્યારે હું ઘડિયાળનો ટાઈમ મેળવતો કે આટલા જ વાગ્યા, અને ખરેખર ઘડિયાળમાં જોઉં તો એટલા જ વાગ્યા. એટલે આ પંક્ચ્યુઆલિટી મારા પિતાજી પાસે શીખ્યો. બીજી એક બહુ જબરદસ્ત વાત, મારા ગુરુજી વજીફદાર સાહેબ, મદ્રેસા હાઈસ્કૂલના અંગ્રેજીના શિક્ષક. તો મારા અંગ્રેજી માટે હું 2 જણને ક્રેડિટ આપું, વજીફદાર સાહેબ ને મારા પિતાજી. પણ વજીફદાર સાહેબની જે વાત કરવાનો છું તે એક બીજા લક્ષણની વાત છે, અને એમાં રમૂજ પણ છુપાયેલું છે, તમને મજા આવશે. એ વજીફદાર સાહેબનો ધાક એટલે નિશાળનો ધમાલમાં ધમાલ, એકદમ ધમાલ્યો છોકરો પણ એનાથી ધ્રુજે ને કાપે. એ કોઈ દિવસ મારે નહીં, પણ એકાદ દાડો જો એક લાફો મારે તો પેલો તમ્મર આવી જાય, એવો જબરજસ્ત. હાઈટ, પારસી જેન્ટલમેન હાઈટ, અને યુરોપિયન લેવા જેવા લાગે, લાલ ચટક ગાલ, બહુ ધાક હતો એનો. એના ઘરે અમે ભણવા જતા 11th સ્ટાન્ડર્ડમાં, ટ્યુશન. જૂના જમાનાનું પારસી ઘર, દસ્તુ રોડમાં એકની પાછળ એક ઘર, છેલ્લે કિચન, અને પછી વાડો, અને વાડા પછી એક દાદર, પગથિયો ચડવાનું, સીધો દાદર અને બેઠક, ત્યાં ભણવાનું બેન્ચ પર. એટલે દાદર પરથી આમ દાખલ થવાનું, બારણું, એક બેન્ચ આમ, એક આમ ને બીજી આમ, બસ, અને સામે સાહેબ બેસે. 15 છોકરાઓને બેસાડતા, જગ્યા પણ એટલી જ. હવે દાદર ચડતા, પથ્થરનો દાદર, બાજુમાં એક દાડમનું ઝાડ હતું, અને સાહેબનો ધાક તો એટલો કે અમે બધા બેસી જઈએ, પછી એક્ઝેક્ટ ટાઈમ થવા આવે, 8 વાગ્યાનો ટાઈમ હોય તો 8માં 2 મિનિટ હોય એટલે દાદરના ચપ્પલ ચડવાનો, સાહેબના ચપ્પલનો અવાજ આવે, સાહેબ આવ્યા. ત્યાં સુધી કોઈ બહુ વાત નહીં કરતો હોય, ધાક એટલો કે ગણ મનમાં વાત કરતા હોય, પણ સાહેબના ચપ્પલનો અવાજ આવે એટલે બધા એકદમ સાયલન્ટ થઈ જાય. હવે એક દિવસ મારો એક મિત્ર મારી સાથે સ્કૂલમાં પણ મારા ક્લાસમાં, પારસી મિત્ર, જેની સરનેમ નામ ભૂલી ગયું છે, એની સરનેમ મિસ્ટર આટિયા. અત્યારે પારસી મોબેદ છે, એટલે પારસી ધર્મગુરુ, પેલા વ્હાઈટ કપડાં પહેરીને જાય ને, એકદમ જાડો, હજી પણ જાડો છે, પણ અતિ ઇન્ટેલિજન્ટ, દરેક વિષયમાં એના હાઈએસ્ટ માર્ક ક્લાસમાં હોય, પણ તોફાની પણ એટલો જ, માથા ફરેલ, તોફાની પણ એટલો, એનો હોશિયાર પણ એટલો. હવે એક દિવસ હું દાદર ચડતો ને ફર્સ્ટ ક્લાસ મજાનું દાડમ એક ઉગેલું હતું, બીજા પણ દૂર હતા પણ એક નજીક હતું, અને આંટીઓ મારી પાછળ ચડે. આંટીયાએ મારું શર્ટ ખેંચ્યું, મેં પાછળ જોયું, શું છે? આ દાડમ તોરી લઈને. મેં કહું ભાઈ નહીં સાહેબ. અરે તોરી લઈને સાહેબ તો આગલા રૂમમાં છે. મેં કહું નહીં, એવું દાડમ થોડું લેવાય, એવું નહીં કરે. પાછો હું ચડ્યો, પાછો મને ખેંચ્યો, 2 પગથિયા નીચે આવી ગયો, તોરી લે. મેં કહું નહીં. તો પાછા એમ કે ચાલ હું જાઉં, એને નીચેથી વાંકા વળીને આગલા રૂમમાં ડૂબકું કર્યું. સાહેબ તો આગલા રૂમમાં બેઠેલા છે, કેમ કે તું તોરી લે. એટલે મને મન લલચાઈ ગયું, અને હું દૂર હતું એટલે એડી ઊંચી કરવી પડી મારે, અને હાથ નજીક પહોંચે તે પહેલાં એવો અવાજ આવ્યો. કિચનમાં સાહેબ આવી ગયેલા, એટલે ભાગ્યા ઉપર બેસી ગયા, અને હું દાખલ થઈને અહીંયા કોર્નરની સીટ પર બેસું, અને આંટીઓ સામેની સીટ પર ત્યાં બેસે. એટલે મને થયું 2 જણને કે હવે ખલાસ આવી બની. સાહેબે તો ભણાવવાનું શરૂ કર્યું, તો અમને થયું કે ભણાવવાનું પૂરું થશે પછી બોલશે. અને તે દિવસે સાહેબે શું ચલાવ્યું, સાચું કે અમને કંઈ ખબર જ નહીં, કેમ કે એ ટેન્શન, છેલ્લે શું કહેશે, મારશે જબરજસ્ત. તો છેલ્લે સાહેબ એક જ વાક્ય બોલે, છોડે ક્લાસ ત્યારે, બસ ત્યારે છોકરાઓ જઈ આવો. તો એણે કીધું બસ ત્યારે છોકરાઓ જઈ આવો એમ કીધું, અને પછી બીજી જ મિનિટે કીધું ભટ્ટ આંટ્યા તમે બે ના જતા, થોપજો.
એટલે ખલાસ મોતિયા મરી ગયા. અને પછી બધા નીચે ઉતરી ગયા. એની અંદરના રૂમમાં એની લાઇબ્રેરી, નાનો રૂમ, વાંચન કક્ષ, એમાં ચોપડી મૂકી આવ્યા. અને આ ચોપડી મૂકવા ગયા, મને કીધું અમને આગળના રૂમમાં બેસો. એટલે અમે આગલા રૂમમાં જઈને બેઠા. હવે એમ દાદર ઉતરીને આવવાનો આગલો રૂમ, તમે એમ સોફો, અમે એમ નીચે જોઈને બેઠેલા. હું અહીંયા બેઠો, મારી બાજુમાં આંટીઓ, અને સાહેબના ચપ્પલનો અવાજ આવે તેની રાહ જોવાની. નીચે જ જોઈ રહેલા. ખાટ ખટાક 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 અવાજ આવ્યો, નજીક અવાજ આવતો ગયો. જરા બી ઉપર નહીં જોતા હતા. અમારી સામે આવીને ઊભા રહી ગયા અને અમારી સામે 2 દાડમ ધર્યા, ચાલ લેવ જાઓ. તો આ ત્યારે એમના વિશેના મારા ખ્યાલો પલટાઈ ગયા કે આ બી ગુરુની વ્યાખ્યામાં આવે. અને આ કયો ગુણ કહેવાય? બરાબર ને? કે ક્ષમાનો ગુણ કહેવાય કે કયો ગુણ કહેવાય? વિચાર કરો. સાયકોલોજી, મનોવિજ્ઞાનના વિદ્યાર્થી છો તમે, એને વિચારજો. જો મને જલ્દી યાદ નથી રહેતું, કાપલા મારવાની હજી આદત છે મને, તો હું મારી હિસાબે જોઈ લઉં કે કોઈક બીજા, બાકી તો આમ છે નહીં. ઉલ્લેખ કરી લઉં. કુંજ વિહારી મહેતા સાહેબ, MTB આર્ટ્સ કોલેજ, અમારા આચાર્ય, અદ્ભુત શિક્ષક, અદ્ભુત આચાર્ય. એની ઘણી બધી વાતો ઘણીવાર મેં લખી પણ છે, કોઈક જગ્યાએ મેગેઝિનમાં પણ છપાઈ છે, પણ અત્યારે ડિટેલ્સ નથી આપતો. બીજી વાત કરું, ગુરુ આપણે ઓબ્ઝર્વેશન થકી આપણે પ્રાપ્ત કરવાનું છે, વગર બોલી લેતા હોય. લેખનના ક્ષેત્રમાં ગુરુ છે મારા પ્રબોધ જોશી, રાઇટર, ગ્રેટ, વર્ષો પહેલાં ગુજરી ગયા નાની ઉંમરે, પણ અદ્ભુત નાટ્ય લેખક અને ગુજરાતી રંગભૂમિનો એક તારલો સિતારો કહેવાય. અને એ એક જ શબ્દમાં, એક જ વાક્યમાં કહું તો સંજીવ કુમાર એક્ટર જે હતા એ ગુજરાતી રંગભૂમિના હતા. અને પરેશ રાવલ જે તમે ઓળખો છો, એ લોકોના કોઈ મોટા પ્રોજેક્ટ શરૂ થવાના હોય તો પ્રબોધભાઈના આશીર્વાદ લઈને જાય. એ પ્રબોધભાઈ, અને એ પ્રબોધભાઈથી હું ઘણો બધો આકર્ષિત. એની લેખન શૈલી એનાથી ઘણો બધો પ્રભાવિત. એમની સાથેના સંબંધો ઘણા વિકસ્યા. નવસારી આવતા ઘરમાં પણ પુસ્તક લખવામાં એક વસ્તુ, એની રમૂજ, સેન્સ ઓફ હ્યુમર જે લેવાની છે, કઈક રીતે તમે લઈ શકો, તો કે એને લખાણને ઓબ્ઝર્વ કરીને, એની નાની નાની વાતો સાંભળીને એમાંથી હું ઇન્સ્પાયર થયો, મોટિવેટ થયો, ઉદ્દીપિત થયો. તો પુસ્તક લખે લેખક, પછી આમ પહેલું પાનું ખોલો તો અર્પણ એમ લખેલું કે પૂજ્ય પિતાજી માતાજીને, મારા વિદ્યાર્થી બાળકોને, બરાબર. એ બધું જાત જાતનું લખેલું. પણ એના તો ઘણા પુસ્તકો, તેમાં એક પુસ્તક મેં ખોલ્યું, એમાં બહુ સરસ લખેલું અર્પણ. નીચે એક જ શબ્દ હતો, તને. કોને? તને. પછી નીચે પ્રશ્ન હતો, તું એટલે કોણ? વાંચનારને થાય ને, આ કોણ? તને એટલે કોને? તો નીચે પ્રશ્ન હતો, તું કોણ? અને છેલ્લા વાક્ય, ત્રીજું વાક્ય છેલ્લું, બસ. એમાં એ વાંચીને મને તું ઘાટ કરી, તમને પણ થશે. પહેલું અર્પણ, તને. બીજું તું એટલે કોણ? અને છેલ્લે લખેલું, એ તું જાણે ને બીજો હું. સી ધ હાઇટ, કે કઈ રીતનું એનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ તો ઠીક, પણ આર્ટ ઓફ પ્રેઝન્ટેશન અને લોકોને અસર. અને એટલી વાત તો નિર્વિવાદપણે પ્રબોધ જોશી માટે અમે કહી શકીએ, વર્ષોથી ઓળખીએ, એટલે કે એને માટે કોઈ હમ તુમ ઓર વો, તો વો હતી જ નહીં કોઈ, બીજું કોઈ નહોતું એને માટે. છતાં એક રમૂજ ખાતર એણે જે લખ્યું આના, તો આવી ઘણી બધી બાબતો તમે પોતે નિરીક્ષણ થકી જુદી જુદી વ્યક્તિઓમાંથી પ્રાપ્ત કરી શકો. અને નિરીક્ષણ શક્તિ જેટલી વધારે અને પ્રાપ્ત કરવાની, આપણે જેને શુદ્ધ ભાષામાં આપણી રીતે કહીએ તો દાનત, કે મારે આ લેવું છે, મારે આ અપનાવવું છે. કેટલીક વસ્તુ એવી પણ હોય કે જે ભારે છે, મારાથી નહીં થાય તો નહીં થાય જ, શું કામ ન થાય, એ તમારે પોતાની જાત સાથે વાત કરીને એને માટે તૈયાર થવું પડે. તો આવા કેટલાક ટ્રેડિશનલ પરંપરાગત ગુરુ સિવાય બહારની દુનિયામાં પણ તમારા કંઈ કેટલાક ગુરુઓ છે
દત્તાત્રેય તો કેટલા બધા ગુરુ બનાવેલા, તો તે રીતે તમે પણ ગુરુ બનાવી શકો. અને આજના દિવસે ફરી પૂછા તમને બધાને જ તમારી અંદર રહેલા ગુરુને વંદન, આ ગુરુને વંદન, અને મને અહીંયા આમંત્રણ આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારની લાગણી પ્રગટ કરું છું. ધન્યવાદ. તમે સાંભળ્યો શાંતિથી, તેને બદલ પણ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.